રણ છોડદા બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાલાનંદ મહારાજ. પ્રથમ સમરો સદગુરુ ને સમરો ગણબદરા અવના બંધન ગામ છે તોની ભવના બંધન ગામ છે કરશે આ નિર્મળ જોને તો સૌ સંતને સેવિયાણી હૃદયમાં મૃત સાચી સગાય છે સંતની હરિ સમરે જોને સંસારમાં શું સુખ ગણો ગણો યા સંતનો સુખ દુખિયો યા સંસાર છે તોજી દુખિયો સંસાર છે અંતે પણ દુઃખનો સદગુરુ બડે પરમારથી શીતલ ઉનકા તપત બુझावे और तो तपत बुझावे और दे दे अपनार સદગુરુ હરિષા મળ્યા શરણે લેજો રે દયાળુ દેવા હરિષા મળ્યા શરણે લેજો રે હરિસુરતાસન મુખરે જોરે દયાળુ દેવા હરિસુરતાસન મુખરે જોરે દયાળુ દેવા તમે અધમો ધારી લીધા તમે અધમ ઉધારી તમે પતિત પાવન ગીધા તમે પતિત પાવન ગીધા તમે પ્રેમીને પકડે લેધારે દયાળુ દેવા તમે પ્રેમીને પકડી લીધા રે મળ્યા શરણે લેજો રે દયાળુ દેવા મળ્યા શરણે લેજો રે દયાળુ દેવા પ્રભુ ગુણ દોષ નથી જોતા પ્રભુ ગુણ દોષ નથી જોતા અમે પાપો મારી લેતા અમે પાપો મારી લેતા દર્શન દે દુખડા ઓ તારે દયાળુ દેવા દર્શન થી દુખડા
મળ્યા શરણે લેજો રે દયાળુ દેવા સાંભળ્યા શરણે લેજો રે દયાળુ દેવા સોયાદી અનાદિના સ્વામી અનાદિના સ્વામી ગુણાતીત ગરુડાગામી ગુણાતીત ગરુડાગામી પરમારથમાં નહીં કામી રે દયાળુ દેવા પરમાર્થમાં નહીં ખામે રે દયાળુ દેવા પરમારથમાં નહીં કામી રે દયાળુ દેવા પરમાર્થમાં નહીં ખામે રે દયાળુ દેવા સંત સાધો હૃદય છે તમારો સત સાધુ છે હૃદય તમારો કાઢી નાખ્યો તિમિર અંધારો કાઢી નાખે તિમિર અંધારો આ તારી નાખ્યું તિમિર અંધારો કાઢી નાખે તિમિર અંધારો આષ્ટે બોર કરે રખવાડો રે દયાળુ દેવા આઠે પર કરે અજવાળો રે દયાળુ દેવા સાંભળ્યા શરણે લેજો રે દયાળુ દેવા સાંભળ્યા શરણે લેજો રે દયાળુ દેવા બ્રહ્મચારી આપનો જાણી બ્રહ્મચારી આપનો જાણે આપો અભય પદ નિર્વાણી આપો અભય પદ નિર્વાણી આપો અભય પદ નિર્વાણી આપો અભય પદ નિર્વાણી દયા કરો ને સારંગ પાણી રે દયાળુ દેવા 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 મળ્યા શરણે લેજો રે દયાળુ દેવા સાંભળ્યા શરણે લેજો રે દયાળુ દેવા મારી સુરતાસન મોકલેજો રે દયાળુ દેવા મારી સુરતાસન મુખ રેજો રે દયાળુ દેવા મારી સુરતાસન મોકલેજો રે દયાળુ દેવા મારી સુરતાસન મુખ લેજો રે દયાળુ દેવા કામળિયા શરણે લેજો રે દયાળુ દેવા કામળિયા શરણે લેજો રે દયાળુ દેવા સંત સમાગમ દુર્લભ પ્રાણી ભવનો બંધન કાપે સંત સમાગમ દુર્લભ પ્રાણી ભવનો બંધન કાપે હરે ભવના બંધન કાપે ભવનો બંધન કાપે સંત પુરુષો શિખામણ આપે પુરુષો શીખવામણ આપે
પાટી ગાડી ચડાવે પાટે ગાડી ચડાવે પાટી આ ગાડી ચડાવે પાટે ગાડી ચડાવે પાટી સંત સમાગમ દુર્લભ પ્રાણી ભાવના બંધન કાપે સમાગમ દુર્લભ પ્રાણી ભવના બંધન કાપે સંત પુરુષોનું સ્મરણ કરતા સંત પુરુષોનું સ્મરણ કરતા કાળના ફૂટ્યા માટે કાળના ફૂટ્યા પાટે અરે કાળના ફૂટ્યા માટે કાળના ફૂટ્યા પાટે સંત સમાગમ દુર્લભ પ્રાણી ભાવના બંધન કાપે સમાગમ દુર્લભ પ્રાણી ભવના બંધન કાપે લેખ જ ઉપર લેખ જ મારે માર લેખ લલાટે અરે અમાર લેખ લલાટે આ સંત સમાગમ દુર્લભ પ્રાણી ભાવના બંધન કાપે સમાગમ દુર્લભ પ્રાણી ભવના બંધન કાપે કહે વૈરાગી સંચરણ હરે વૈરાગી સંત ચરણ રજ ભલડી મારી જાતે જીવડી મારી જાતે ભલડી મારી જાતે જીવડી મારી જાતે આ સંત સમાગમ દુર્લભ પ્રાણી ભાવના બંધન કાપે સમાગમ દુર્લભ પ્રાણી ભવના બંધન કાપે કરવા ભવ જલ પારાય રામ નામ આધારા હો કરવા ભોજન પારાય રામ નામ આધારા હો તરવા ભવ જલ પારાય રામ નામ આધારા કરવા ભોજન પારાય રામ નામ આધારા આંદ્રો પ્રહલાદ અમરી છે કીધો અરજ સવનો સચોટ કીધો સૌનો સચોટ કીધો અરજ સવનો સચોટ કીધો સૌનો સચોટ કીધો વીરાનો ઝેર પીના રામ નામ આધારા એ તો મીરાનું ઝેર પીનારા એક રામ નામ આધારા અરે જો વીરાનો ઝેર પીનારા રામ નામ આધારા મીરાનું ઝેર પીનારા એક રામ નામ આધારા આ નરસિંહ દાદે ઉડી સ્વીકારે નરસિંહ મહેતાની ઉડી શિકારી અજામેલ ગુણ કાને તારી અજામેલ ગુણ કાને તારી અજામેલ ગુણ કાને તારી અજામેલ ગુણ કાને તારી કાલી નો ચિર પુરનારા રામ નામ આધારા પંચાણી નજીર પૂરનારા એક રામ નામ આધારા અરે પંચાલી નો ચિર પુરનારા એક રામ નામ આધારા પંચાણી નજીર પૂરનારા એક રામ નામ આધારા આરંગા ભંગા સબરી ભીલ જાતે શબરી બિલ જાતે આરંગા ભંગા સબરી ભીલ જાતે રંગાવતા શબરી બિલ જાતે રોહિદાસ સજનો કસાય નાતે રોહિદાસ સજનો કસાય નાતે આ રોહિદાસ સજનો કસાય નાતે રોહિદાસ સજનો કસાય નાતે એવાયા ધમો ધારનારાયક રામ નામ આધારા એવાય તમોદર નારાયક રામ નામ આધારા
ધમો ધારનારાયક રામ નામ ધારા શિવાય ધમો ધારનારાયક રામ નામ આધારા અરે વાલ્મીક જેનો જીવન વિચારો એનો જીવન વિચારો ઉલટા રામનો જાપ કરનારો રામનો જપ કરનારો આ ઉલટા રામનો જાપ કરનારો રામનો જપ કરનારો કોટી રામાયણ રચનારાયક રામ નામ ધારા સતકોટી રામાયણ રચનારાયક રામ નામ આધારા અરે સપ્ત કોટી રામાયણ રચનારાયક રામ નામ ધારા સતકોટી રામાયણ રચનારાયક રામ નામ આધારા ઓ તરવા ભવ જલ પારાયક રામ નામ ધારા ઉતરવા ભવજલ પારાયક રામ નામ આધારા હરે બ્રહ્મચારી નામે નામે નિરખતા બ્રહ્મચારી નામે નામે નિરખતા અમારે આગે સન્મુખ રમતા ચારિયાને જન્મુખ રમતા અમારે આગે સન્મુખ રમતા ચારિયાને જન્મુખ રમતા ધન્ય ધન્ય માનવ અવતારાયક રામ નામ આધારા 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 કરવા ભવ જલ પારાયક રામ નામ આધારા ઉતરવા ભવજલ પારાયક રામ નામ આધારા રામ રટણ નાગે ધો હવે રસ બેધો જીવનમાં શોગેધો રામ રટણ ના કીધું અમી રસ ના પીધું જીવનમાં શું કીધું નવદાસ માયના ગર્ભ ભરઈને લીધો પ્રભુનો નામ સમયના ગરમ રહીને લીધું પ્રભુનું નામ અવની ધર્યો અવતાર ભૂલ્યો ભગવાન જીવનમાં શોધીધો થયો અવતાર ભૂલ્યો ભગવાન જીવનમાં શું કીધું બાલપણો ત્યાં ગયો રમતમાં હોવાની ખોવાઈ ગઈ બાળપણો ત્યાં કોઈ રમતમાં યુવાની ખોવાઈ ગઈ યુવાની મેં મલ કાઢો ભૂલીને હાર કાઢો જીવનમાં શોધીધો યુવાની મધમાં તો ભૂલીને હાર ખાધું જીવનમાં શું કીધું આ યુવાની મેં મલ કાઢો ભૂલીને હાર કાઢો જીવનમાં શોધીધો યુવાની મધમાં તો ભૂલીને હાર ખાધું જીવનમાં શું કીધું ગડબણ મેં માયા દુઃખની પીડા તો બડો પીડાની બુદ્ધિ પરી ગઈ તારે જીવન બેઠો હારે જીવનમાં શોધીધો બુદ્ધિ ફરી ગઈ તારી જીવન બેઠો હારી જીવનમાં શું કીધું આ બુદ્ધિ ફરી ગઈ તારે જીવન બેઠો હારે જીવનમાં શોધીધો બુદ્ધિ ફરી ગઈ તારી જીવન બેઠો હારી જીવનમાં શું કીધું દાસ તાર કહે કર જોડી લેજો પ્રભુનો નામ દાસ સતાર મહે કર જોડે લેજો પ્રભુનું નામ રસ્તો બતાયો સીધો મૂર્ખ ના લીધો જીવનમાં શોધીધો રસ્તો બતાયો સીધો મૂર્ખ ના લીધો જીવનમાં શું કીધું રામ રટણ ના કીધું અને રસ ના મેધો જીવનમાં શોધીધો રામે રટણ ના કીધું
અમી રસ ના પીધું જીવનમાં શું કીધું રામ રટણ ના કીધો અમી રસ ના પીધો જીવનમાં શું કીધો રામે રટણ ના કીધું અમી રસ ના પીધું જીવનમાં શું કીધું બાળ વાગે શબ્દ ના ગોળ લાગી જાય છે વાડ વાગે શબ્દનો તો મૂર્છા લાગી જાય છે પાંદડો ફરે જો ભારતનો તો નવા જોની કંઈક થાય છે પાંદડું ફરે જો ભારતનો તો નવા જોડી કંઈક થાય છે આ નવા જોની કંઈક થાય છે નવા જોની કંઈક થાય છે નવા જોની કંઈક થાય છે ભાઈ નવા જોની કંઈક થાય છે નવા જોડી કંઈક થાય છે નવા જોડી કંઈક થાય છે નવા જોડી કંઈક થાય છે ભાઈ નવા જોડી કંઈક થાય છે બાળ વાગે શબ્દ ના તો મૂર્છા લાગી જાય છે મોણ વાગે શબ્દનો તો મૂર્છા લાગી જાય છે પાંદડો ફરે જો ભારતનો તો નવા જોની કંઈક થાય છે પાંદડું ફરે જો ભારતનો તો નવા જોડી કંઈક થાય છે તો જીવાણા વડે સદગુરુ અરજો સમાસે મહાવીર મારે તાકીને હૃદયમાં તો હૃદયો ભેદાઈ જાય છે મારી તાકીને હૃદયમાં તો હૃદય ભેદાઈ જાય છે અરે હૃદયો ભેદાઈ જાય છે હૃદયો ભેદાઈ જાય છે હૃદયો ભેદાઈ જાય છે અંતર ભેદાઈ જાય છે હૃદય ભેદાઈ જાય છે હૃદય ભેદાઈ જાય છે હૃદય ભેદાઈ જાય છે ભાઈ અંતર ભેદાઈ જાય છે અરે બાળ વાગે શબ્દમાં તો મોરચા લાગે જાય છે બાળ વાગે શબ્દનો તો મૂર્છા લાગી જાય છે તો વચન એક વચન ગ્રહી પાગલ ને નહીં ભાન ભરત ના કોઈ પુત્ર બનો પારમ સમજી જાય છે ભરતના કોઈ પુત્ર પનોતા મર્મ સમજી જાય છે અરે મરમ સમજે જાય છે મર્મ સમજે જાય છે મર્મ સમજે જાય છે આઈડિયા સમજે જાય છે અરે મરમ સમજી જાય છે મરમ સમજી જાય છે મરમ સમજી જાય છે આઈડિયા સમજી જાય છે બાળ વાગે શબ્દમાં તો મૂર્છા લાગે જાય છે બાળ વાગી શબ્દનો તો મૂર્છા લાગી જાય છે આ પગલો ફરે જો ભારતનો તો નવા જૂની કંઈક થાય છે આ પાદડું ફરે ભારતનો તો નવાજુની કંઈક થાય છે તો શબ્દ છૂટે સદગુરુનો કરે હૃદય
સમુદ્રમાં જેમ જે બોલે ને અધર બિંદુ પકડાય છે સમુદ્રમાં જેમ જી બોલીને અધર બિંદુ પકડાય છે સમુદ્રમાં જેમ જે બોલે ને અધર બિંદુ પકડાય છે સમુદ્રમાં જેમ જી બોલીને અધર બિંદુ પકડાય છે આધાર બિંદુ પકડાય છે અધર બિંદુ પકડાય છે અધર બિંદુ પકડાય છે ભાઈ અધર બિંદુ પકડાય છે અધર બિંદુ પકડાય છે અધર બિંદુ પકડાય છે અધર બિંદુ પકડાય છે ભાઈ અધર બિંદુ પકડાય છે કોણ વાગે શબ્દમાં ગોળ લાગે જાય છે કોણ વાગી શબ્દનો તો મૂર્ખ લાગી જાય છે અરે ધીરે આસન વારીને હંસા હલે ખાયા રાધો ધીરે ઓ ધીરે આસન વાળીને અલખ આરાધો ધીરે એને પલકમાં ખાલ ઘર જાયો હે ખાલ ઘર જાયો એ દે તો તમે ઓળખો ધીરે હોદી જેણે પલકમાં પલક દેવતાયો એક ખાલ ઘર જાયો એ દે તો તમે ધીરે આણો પરમાણો ના બ્રહ્માંડ બનાયા ધીરે હોદી ધીરે અણુ પરમાણુના બ્રહ્માંડ બનાયા ધીરે ઓટે ઓટે કા બ્રહ્મા પલટાયા હે બ્રહ્મા પલટાયા એને તો તમે ઓળખો ધીરે હોદી કોટે કોટે કા બ્રહ્મા પલટાયા હે બ્રહ્મા પલટાયા એને તો તમે ઓળખો ધીરે ધીરે આસન વારી હંસા હલે રાધો ધીરે હોદી ધીરે આસન વારીને અલખ આરાધો ધીરે બાણ વાગે શબ્દમાં ગોળ લાગે જાય છે બાણ વાગે શબ્દનો તો મૂર્ખ લાગી જાય છે તો કહે વૈરાગી બ્રહ્મચારી નો છોટું એકાદી વાગી ગયું એ જો સભે પીડાય અંતર થાય છે વાગી ગયું છે જો સખેરા પીડાય પરતાય છે અરે પીડાય અંતર થાય છે પીડાય અંતર થાય છે પીડાય
શબ્દનો તો મોરચા લાગે જાય છે પણ વાગે શબ્દના તો લાગી જાય છે અરે પાંદડું ફરજો ભારતનો તો નવા જૂની કંઈક થાય છે પાંદડું ફરે જો ભારતનો તો નવાજૂની કંઈક થાય છે અરે પાંદડું ફરજો ભારતનો તો નવા જૂની કંઈક થાય છે પાંદડું ફરે જો ભારતનો તો નવાજૂની કંઈક થાય છે હરે શામળિયા ને હારે રે શોરતા તો ડેરો લે છે મળ્યા કે ઉડતા તો લેરો રે હરે શામળિયા ને હારે રે શોરતા ડેરો લે છે મળ્યા કે હારે રે ઉડતા તો લેરો રે અરે અનુભવની વાત રે શોરતાયો ડેરો લે છે અનુભવની વાતે રે ઉડતા તો લેરો રે નવી દ્રષ્ટે નવી સૃષ્ટિ અખંડ વર્ષે અમરત વૃષ્ટિ અખંડ વર્ષે અમરત વૃષ્ટિ અરે બીજો લોચન ફાટે રે શોરતાયો લેરો લે છે ત્રીજું લોચન ફાટે રે ઉડતા તો લેરો લે અરે બીજો લોચન ફાટે રે શોરતાયો લેરો લે છે ત્રીજું લોચન ફાટે રે ઉડતા તો લેરો લે એ હદમાંથી આવે વાળી હદમાંથી આવે વાળી ઓથો જોતો ભરે પાણી પાણી પ્રકાશ ઉભી વાટે રે શોરતાયો લેરો લે છે પ્રકાશ આખી વાટે રે ઉડતા તો લેરો લે અરે પ્રકાશ ઉભી વાટે રે શોરતા તો લેરો લે છે પ્રકાશ આખી વાટે રે ઉડતા તો લેરો લે અરે અનહદ દરિયે પાગે મોતી અનહદ દરિયે પાકે મોતી હૌસા મોતી લાવે ગોતી મોતી લાવે ગોતી શક્તિ નાશા પાટે રે શોરતા તો લેરો લે છે વિનાશ પાટે રે ઉડતા તો લેરો લે વૈરાગી સદગોરો સાચા સદગુરુ સાતા હવે કેમ પડીએ પાછા કેમ પડે પાછા કરીએ ખેલાઈએ કાંતે રે શોરતા તો લેરો લે છે પાટે રે ઉડતા તો લેરો લે હરે શામળિયાને હાથે રે શોરતા લેરો લે છે મરિયાની હારે રે ઉડતા તો લેરો લે આયનો ભવની વાટ રે શોરતા લેરો લે છે અનુભવની વાટે રે ઉડતા તો લેરો લે સદગુરુ રાજનો જય રણ છોડતા રાજનો જય બ્રહ્મચારી રાજનો જય મસ્ત વૈરાગી રાજનો જય સદગુરુ ગોપાનંદ મહારાજનો જય વાલા પ્રેમી આત્મા બંધુઓ અનુભવી પુરુષના શબ્દોની અંદર કે જે કાષ્ટવંત સંત બન્યા છે કાષ્ટવંત એટલે
અલકા મેં અલકા જે હોય ને એને કાષ્ટ, એની રેણી કેણી, એની ચાલ ચલગત, આ બધું એનું અલગ પણ. એટલે કહ્યું કે દુનિયા દ્રષ્ટિ નહીં દર્શાવે ફીરો આ સૃષ્ટિ સમે, હરિ હીરો તુજમાં જલકે મળે ભિખારી ને વેદ. મહાપુરુષો કહે છે કે ભાઈ દુનિયાની દ્રષ્ટિ પોકતી, કોઈ મૂર્તિ હોય તો દ્રષ્ટિ પોકી જાય છે, કોઈ શુગાર હોય તો દ્રષ્ટિ પોકી જાય છે. તો આ એની બધી એક કળા છે. એક કળાની અંદરથી જ અનંત કળાઓ હોય, પણ એ આનંદ સમજાવે કોણ? તો એવા ભમ્યા પુરુષો આ ભારતની અંદર છે. એટલે કહ્યું છે કે ભાઈ રામ શબ્દ કેમ વાપર્યો? રામ કોઈ દશરથ ની જન્મે છે અને દશરથના પુત્ર બને છે, એ રામની વાતો. આ તો યુગોથી જે રામ આવ્યો છે અને યુગો યુગાંતર જે જગાડતો, જેને મહાપુરુષો જગાડે છે, એ રામ. એ રામ તો કહ્યું છે કે ભાઈ શરીર રૂપી જે રામ છે એ રામની વાત નથી. એનો મહિમા જે છે, કબીર સાહેબ ના વખત ની અંદર સાહેબ એક વખતે ઘેર નતા ને કોઈ ગરજ કોળિયો આવ્યો. હવે ગરજ કોળિયો આવ્યો તો એ કે છે ભાઈ સાહેબ જો તકે ચમ તકે તે મારે કોર મટાડો. તે પેલો એક કમાલ હતો, એ કમાલ ને એ કે છે કે બોલ 5 વાર રામ. 5 વાર રામ બોલ્યો, બટી પછી ગત. અને જયારે સાહેબ આયા, સાહેબ આવીએ અને વાત કરી કે આવું થયું, એક ગરજ કોળિયો આવ્યો તો કે શું કર્યું? તો કે 5 વાર રામ બોલે. કોણ? અલ્યા કે છે રોમનો મહિમા બગાડ્યો. તો કે ચમ? અરે કે છે કે દાંત બીજો ગરજ કોળિયો ખોલ લાગે. તો બીજો ગરજ કોળિયો, તો બીજા ગરજ કોળિયાને ખોરી લાઈન કે છે ભાઈ જા અમુક સંત કે છે અમુક ઠેકાણું છે. તો ત્યાં આગળ કે છે કે ભાઈ તુલસીદાસ મહારાજ, તો તુલસીદાસ પાસે, અને તુલસીદાસ પાસે મોકલીને વાત કરી કે આવી રીતે આવું થયું. બોલ 2 વાર રામ. 2 વાર રામ બોલે. હવે કે છે શું થયું? તો કે મટી ગયું. તો કે ત્રીજો ખોલ. તો ત્રીજા ખોલ લાઈને અમુક જા સંત જંગલ મેં પર્ણકુટી બનાવી રહેતા ત્યાં આગળ ત્યાં મોકલ્યો ને કહ્યું કે બોલ રામ. તો એક જ વાર રામ. બોલો વિચાર કરો, શબ્દ એનો જ છે. તો અહીં 5 વાર બોલવું પડ્યું, તો અહીં 2 વાર બોલવું પડ્યું, અહીં 1 વાર. પછી કે છે આવે કોઈ કે છે બીજો ખોલ લાય. બીજો ખોલ લાય અને કહ્યું કે ભાઈ જાય સંત કે છે ગાળા જંગલ ની અંદર ઋષિ મુનિ તપ ત્યાં જા. ત્યાં આગળ મોકલ્યા તે ત્યાં જવું ના પડ્યું, રસ્તા મટી. આ મહિમા રામ શબ્દ એક જ છે, પણ એનો મહિમા તમે જુઓ કે જેને જેવો શબ્દને ગેળવ્યો છે, જેનું નામ લીધો છે, એ જેનો પુરુષાર્થ આ બોલે. શું બોલે છે? પુરુષાર્થ. શબ્દ એનો એ જ છે. શબ્દમાં કોઈ ફેર નથી. તોય રામ બોલું તો 5 વાર બોલ્યા તોય મટી, 2 વાર બોલ્યા તો મટી ગયા, 1 વાર બોલ્યા તો. પણ પેલા શબ્દ કઈ જાત બોલવું ના પડ્યું. લ્યો તો વિચારો કે ભાઈ જીવનની અંદર ભક્તિ આ. એટલે કહ્યું કે ભક્તિ કરે પાતાળ મેં પ્રગટ હોય આકાશ, ડાબી ડૂબી ના રહે જેમ કસ્તુરી ની બાશ. આ ભક્તિ. આપણી ભક્તિ લોકો વખોણ, આપણી ભજન લોકો આપણે વખોણવું ના. કેમ કે આપણામાં એ સદગુણ હોય અને એ ગુણ હોય. તો અર્જુનને જયારે હમ થયું, અર્જુનને કહ્યું કે બધે હસ્તિનાપુર ની અંદર જયારે રાજપાટ બધું મળ્યું, યુદ્ધ બુદ્ધ બધું પતી ગયું, અને પતી ગયું ને ભગવાન કૃષ્ણ અને અર્જુન એક વખતે કે છે ભાઈ એકલા હતા, રથ લઈને નીકળે. હવે રથ લઈને નીકળ્યા અને આગળ જતા 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 જે કુરુક્ષેત્રનું મેદાન આવ્યું. કુરુક્ષેત્રનું મેદાન આવ્યું એટલે અર્જુને કે ભગવાનને કહે છે કે જો ભગવાન કે છે આ બધું કહે છે આ લોહીની ધારા મેં વહાય કે છે, આડોડિયા કે છે માથું હાથ બધા જુદા મેં પાડ્યા. એટલે ભગવાન સમજી ગયા કોને હમ થયું.
પછી આગળ જતા જતા અર્જુનને કહે છે કે અર્જુન કહે છે કૃષ્ણએ રથ ઉભો રાખ્યો. કૃષ્ણએ રથ ઉભો રાખ્યો. ઉભો રાખીને કહે છે આ જંગલ છે જરીક ઓટો મારી. તો કે જેમ તકે હું કહું એનો સવાલ પાછળ નહીં કરવા. તે અર્જુન જંગલ में જાય છે તો એક મહાન રાક્ષસ એક દીકરીનું અપહરણ કરીને કેડે બેહાડીને જાય છે. ને પેલી બચાવો બચાવો એવી રાડ્યો પાડે છે. એટલે અર્જુન બેલ દે ખબરદાર. તે રાક્ષસે કહે છે કે ભાઈ મૂકી દઈ અને પછી એને કહે છે કે ભાઈ અહીં ભગાડ. રાક્ષસ ભગાડ્યો પણ તોય રાક્ષસ એવો મહાન વિકરાળ રૂપવાળો હતો. એટલે પેલો અર્જુન લઈને હેડ કે છે અહીં બહુ ઉભો રહ્યા જેવું. અર્જુન જાણતો કે અત્યારે ભગવાન નહીં અને જો કઈક નવા જૂની થાય નહીં જોતા એક જંગલમાં એક ચાલતો ચાલતો એક જણો આવે તો એક હાથ નહીં અને એક પગ નહીં બૂઠો અને હોમો આવે અને અર્જુન પેલે બેન ને લઈને જાય કે શું થયું તો કે આ પેલો રાક્ષસ કે છે કે એ આ ઓને ઉપાડીને અપહરણ કરીને લઈ જાય છે અને કે છે આવું એમ કહેતા કે કઈ છે તે એ રહ્યો કે તે એક જ પગનો કે છે કે ભાઈ એમ માર્યું નહીં તો સીધો જે રાક્ષસ ને કે છે કે ભાઈ જંગલ ની બહાર. અર્જુન વિચાર કરે કે આવો બળ્યો એક હારા ટોગો નહીં હાથ આટલી બધી તાકાત કે છે મારા જેવો કે છે વીર પુરુષ તો કે છે હારી જતો હોય અને મને એક જ ઠોઠામ તો પકડ. પછી અર્જુન ને કહ્યું કે છે ભાઈ તું કોણ છે કે જાન કે આવું બધું જાણ્યા તાર કોમ થઈ જાય પણ બાર જાણવું છે. તો કે છે મહાભારત નું યુદ્ધ તો તને ખબર છે. હા તો કે છે તે સમયે હું કૌરવ પક્ષની અંદર અને કૌરવ પક્ષની અંદર હતો અને એમાં જે 5 પાંડવોની અંદર જે અર્જુન હતો એ જોડી ગયો અને એ અર્જુનના બોણથી આ હાથ ને પગ બે કપાઈ. એ અમે નો જોઈએ કાદ મળે તો કાચો ને કાચો ખાઈ જાય. અર્જુન કે તે પછી સીધા ભગવાન કન જઈ પછી ભગવાન અર્જુન શું થયું જવા દો કહે છે કશી બહુ માથાકૂટ કરવા જેવી તમારે કઈ કહે તો ખરો તો કે છે અત્યાર સુધી જે થયું એ તમારી કૃપાહી તમારી દયા થયું. આ તો હારું પેલો ઠૂંઠિયો મળ્યો લખન તો હવાય ના તો પેલો મારો ચમ તકે તો એવો મહાપરાક્રમી હતો. પેલે એક જ ઠૂંઠું માર્યું તો પેલા ચોય ના છાય. એટલે અર્જુન નો અહમ વગરી. અર્જુન એમ જાણતો હતો મારા બાળોથી બધા ગવાયા છે મારા બાળોથી બધા કે છે કે ભાઈ કૌરવોનો એનો નાશ થયો. પણ ભગવાનને જ્યારે રથ ઉપરથી ઉતારીને અર્જુન એકલાને મોકલ્યો તારે ખબર પડી કે આ તો બળ પરમાત્માનું હતું મારું બળ છે. એમ મહાપુરુષ એટલે કે છે કે ઉતરવા ભવજલ પારા એક રામ નામ આધાર. દ્રૌ પ્રહલાદ અમરીશે લીધું કારદ સૌનું સચોટ કીધું જુઓ મીરાનું ઝેર પીનારા એક રામ નામ આધાર. એટલે પરમાત્મા સદગુરુના આગળ કરીને જે કાર્ય આપણે કરીએ એની અંદર સફળ. પણ જ્યારે જેવ પળાની અંદર આવી અને હમ પણે જો આપણે એ કરીએ તો આ સંસારની અંદર મોટા મોટા ઋષિઓનું પણ હમ ટક્યું. મોટા મોટા દિગંબરોનું હમ જ્યારે દુર્વાસા મુનિ એક વખત સરોવરની અંદર કે છે અડધા સરોવરની અંદર ઉભેલા અને અડધા સરોવરની અંદર ઉભેલા અને અમે કે છે હાથમાં અંજલિ લઈને સૂર્યને જ્યારે ચડાવતા હતા એ સમયે આકાશ માર્ગે એક ગાંધર્વ ગાંધર્વ જાય તો નીચે દુર્વાસા કે છે સૂર્યને અંજલિ ચડાવે. હવે પેલો ગાંધર્વ નીચે કહે જોયું નહીં ને થૂચ્યો ગરફો પાડ્યો. આ એક ગરફો દુર્વાસા ખોબામાં પડ્યો અને દુર્વાસાએ જોયું તારી માનો કહે
ગાંધર્વ મારું જોઈ નહીં જો જેમની જીવતી રહો એ જ જોઉં. અને દુર્વાસા ક્રોધમેન ક્રોધ, કારણ કે ક્રોધમેન ક્રોધી જોવા જાય તો આપણા ધર્મશાસ્ત્રો હિન્દુઓ में આપણા ઋષિઓ में ક્રોધીમ ક્રોધી દુર્વાસા. અને સીધા જ એ તો ગયા કૃષ્ણ ભગવાનને જઈને કહે છે તમે કહે છે શું કહે છે આ બધું આડા અવરાડા ફર્યા મારા કે જોતા નહીં આ પેલો ગંધર્વ મય થુચી નાહી ગયો એ સમજે છે. ભગવાન કે થયું શું કે આવી રીતે હું અંજલિ ચડાવતો તનો હારો ઉપર ગરબો પાડ્યો કે મને અભડાઈ દીધો, મને બહુ જડ કે છે એ અપવિત્ર બનાવી દીધું. ભગવાન કે છે જાઓ કાલે સૂર્યાસ્ત થયા પહેલા એનું સુદર્શન ચક્રથી મસ્તક ઉડી. આ વાત નારદે જોણી એટલે પેલા ગંધર્વન જાય કે છે અલ્યા તું જાણો કે છે કશું તકે ના ભાઈ અલ્યા હવામાં તારું મસ્તક ઉડાડી પેલવાનો પેલા કૃષ્ણ કે તકે છે તકે છે તું થૂચ્યો ને એ પેલા ઋષિના કોબામાં પડ્યું અને ઋષિ અકરાયા તો કૃષ્ણ ના વાત કરી તકે હવે શું કરું કે છે હવે બચવાનો કોઈ ઉપાય ખરો કે તકે બોલ અજવાણથી સૂચ્યો કે જોણીથી તકે ના મેં તો જોયા નહીં દુર્વાસા કે છે આ તાક ને હું તો કે છે આડું અવરું જોઈને થૂચ્યો કે તકે એ વાત સાચી છે ને કે તકે હા તકે છે ઉભો રે આવ તું એવું કર સીધો જા સુભદ્રા અને સુભદ્રા ના વાત કરી કે આવી રીતે મારું મોત છે અને મને હોમાંથી ઉગારે અને એની હોમો એ સુદર્શન ચક્ર હોમો થાય એવો અર્જુનને તૈયાર તે એ ગંધર્વ સીધો ગઈ અને કહ્યું કે આવી રીતે હું કે છે મહાધર્મ સંકટમાં અત્યારે છું અને તમે કે છે અર્જુનને કહો કે આ કૃષ્ણએ ચક્કર છોડવાનું કર્યું છે ને હું નિર્દોષ છું અને આ દુર્વાસા મુનિએ મારી ઉપર જોઈને ક્રોધ કર્યો છે અને તમે અર્જુનને આ વાત કરો કે છે અને હું કે છે નિર્દોષ માર્યો છે તકે વાત સાચી છે તકે હા મેં અજાણતાથી જોઈ અને અર્જુનને તૈયાર અર્જુનને આ વાત કરી. અર્જુન પેલા ગાંધારવ કે ભાઈ જો જૂઠું હોય છે ને તો નહીં તું સાચું બોલ સાચું બોલું છું અને સાચું બોલ્યો એટલે પછી એક બાજુ સુદર્શન ચક્ર ભગવાને છોડ્યું અને એક બાજુ કે છે કે ભાઈ અર્જુને મેદાનની અંદર આવીને બોણ તારે ભગવાન કહે છે કે લે ભાઈ રવા દે અર્જુન આ ચક્કર કે પાછું પકડ ના આમાં નિર્દોષ માર્યો જાય છે એટલે કે છે તમારે હોમુદ કે કરવાનું તમે તો સતની તાકાત સતની આગળ ભગવાનનું ના ચાલે ને મોટા મોટા ભૂપોનું ચાલે સત્ય એક. ત્યારે ભગવાન એમ જાણે કે મારા સુદર્શનની જીત થઈ અત્યારે સુધી કે છે છૂટ્યું કોઈ દાડો પાછું આવ્યું નથી પણ જ્યારે અર્જુને એ બોણ છોડ્યું અને અર્જુને એ બોણ છોડ્યું ત્યારે કે છે આકાશની અંદર સુદર્શન ચક્ર અને અર્જુનનું બોણ તણખા ધરે રાખું બ્રહ્માંડ હાહાકાર ને બધા દેવો ભેગા થયા બધે એ થયું અને આ યુદ્ધ તમે એવું ચાલે કે આ સત્ય ને અસત્યનું કારણ કે પેલપા જૂઠું હતું ને અપા સાચું હતું. જેમ કૃષ્ણનું ચક્કર ફરે એમ દોતા કરવામાં ભગવાન સમજી જ્યાં મોનફોથી દોતા કર્યા નહીં અને આ દોતા કરે છે એટલે દારીમાં કઈક કારું તાર નારદ આવીને કે આખી દારે કારી છે એ પાછું વાલ્યો કે છે આ તમે કે છે જોણ્યા કુછા વના એમને ચક્કર છોડી મેલો છો તકે ચેમ તકે અજવણથી પૂછ્યો અને આ દુર્વાસા કે અમથા ક્રોધમાં ભરાઈ ગયા અને આ કે છે તમે કે છે જોણ્યા કાછા વન કે છે એ બોલાયો ભાઈ ગાંધર્વને બોલાયો દુર્વાસાને બોલાયા અને બધું તાળું પાડ્યું પછી કે બોલ્યા કે તારે ભગવાન કન દુર્વાસા કન માફી માંગે મને ખબર નથી તમે ન્યા છે આ અંજલિ ચડાવો છો અને હું તો કે છે આડું અવરું જોઈને પૂછ્યો હતો તમે આટલા બધા કે છે એ ક્રોધમાં આવી જાનો અમને તેમ તારે ભગવાન પછી દુર્વાસા કે તમે કે છે કશું જોતા નહીં હા તો સારું આવો હતો એટલે બચ્યો લખન ડોકું હોવું જુદું પડી આ સતની જીત થઈ જો પરમાત્માનું સત્ય આગળ આટલું ચાલતું નથી એને પણ આધીન થવું પડે છે. એટલે મહાપુરુષો કહે છે કે ભાઈ જીવનની અંદર જે કઈ આપણે કરીએ તમે નિખાલસ હૃદયથી કરો દિલ દઈને કરો પરમાત્માના અધીન થઈને કાર્ય કરો ભક્તિ કરો દાન કરો પરમારથ કરો કોઈ પણ આ સંસારની અંદર કરો તો આ હૃદય ખોલીને નિખાલસથી તમે
ઘણા તમે એવા હોય, તમે જો પ્રસંગ રાખ્યો હોય ને મસાલાનો ડબલો ના મેલે, ચાનું ડબલું ના મેલે, એવો લઈને ફરે લ્યો તા એ ભવસાગર શું થાય? વિચાર કરો કે જેના હૈયેથી જ આ છૂટું ના હોય. બાકી મહાપુરુષો કે છે કે ભાઈ હરતા ફરતા સમરો રામ કરે રખવાળ, હૃદયે રાખો રામની હામ. એ પાછી હામ હોવી જોઈએ કે ના હું કરો છો એ 100% છે. બાકી કહ્યું છે કે ભાઈ દેખા દેખી ભજન કરે કદી ના રાગે રંગ. મહાપુરુષો કે છે કે ભાઈ વિપત આવે ને છોડી દે જેમ કોચરી ઉતારે ભોરી. દેખા દેખી કરવા જાય તો કે છે ભાઈ હાથો રંગ લાગે. કેમ કે ભાઈ વિપત આવે, વિપત એટલે દુઃખ પડે, કઈક કષ્ટ આવે તારે કે છે છોડી, તારે ગુરુ ને હોવ ભૂલી જાય. અમુક ગળા એવા હોય ગળા હોવ જોડી આવે. જો એવું નહીં કે આ સાફીઓ નાખે નહીં કશું કરતા એવું, પણ એ પાછા કોણે કોતરે જો શું આવ્યું તારા બાપનો હડો આવ્યો, એટલી ખબર નહીં કે આ કરમ છે તો ભોગવવું પડશે. આમ તો આ કોરોના કેટલાય મરી જાય, લ્યો કોઈ દોણા જોયા? એના આવે જ નહીં જોવાના. આ શરીરમાં જે થવાનું છે નથી રામે કશું કરાવડાયું, નહીં કૃષ્ણ કરાવડાયું. તમે જો આગલા પુરુષો એ દુઃખ વેઠી આ જીવનની અંદર વિચાર કરો કે ભાઈ ધર્મનું રક્ષણ કર્યું, ધર્મનું કોઈ દાડો ભક્ષણ કર્યું. અને આજના યુગની અંદર એ જ ધર્મ છે અને એ જ જીવનની અંદર કે છે કે ભાઈ આત્મા છે એ જીવ છે કે જુદો છે નહીં, પણ એ જીવ અધર્મના માર્ગે ચાલે છે, પાપ ચંડાળના માર્ગે ચાલે છે, પ્રપંચ પાખંડની અંદર ચાલે છે. તો જીવનમાં કહે ચાલશે. સદગુરુ એ શું છે? સદગુરુ એટલે પરમાત્મા સ્વરૂપ છે, શિવ સ્વરૂપ છે. સદગુરુને જે મનુષ્ય જાણે એનો વાણ ડૂબે તે દાણ. સદગુરુ એ શિવરૂપ છે. તો કે કૈલાશમાં મળવાના નહીં. આ જ જીવનની અંદર ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ. સદગુરુનો દરજ્જો છે. નિરાકારની પૂજા કરીએ છીએ. શિવના સાનિધ્યમાં જઈએ તો પહેલી પૂજા નિરાકાર, ત્યાં કોઈ આકાર લિંગની આપણે પૂજા કરીએ, અભિષેક કરીએ, બિલી ચડાય છે, દૂધનો અભિષેક કરીએ, પછી સાકાર. તો વિચાર કરો કે ભાઈ જીવનની અંદર સદગુરુનું જે સાકાર સ્વરૂપ છે, પણ સાકારની આપણે પૂજા કરીએ છીએ, પણ એ દેખથી જુદા છે, નિરાકાર છે. સાકારમાં કદાપી કાઢ નહીં. કારણ સાકારમાં જગત છે, સાકારમાં દુનિયા છે, સાકારની અંદર આખું વિશ્વ. દેહ ભાવ એમનામાં છે તો કોઈ મમતા નથી, કોઈ આશા નથી, કોઈ તૃષ્ણા નથી. એટલે એ અંદરથી કે છે કે ભાઈ કરતા ખરા પણ અકર્તા રૂપે રહી અને રહે છે. એ કાર્ય માથે નથી, એ જ કાર્યને કે છે કે ભાઈ પરમાત્મા ઉપર એ ટોપલો ઢોરી દે છે અને એ એમાંથી ન્યારા બની જાય છે. એટલે એમને કશું અડતું નથી. એ નિરાકાર જ છે, પણ સાકાર રૂપે કેમ આવે છે કે જગતનું કલ્યાણ કરવા માટે, જગતના હિતને માટે સંસારની અંદર ભવસાગર કેમ તરવો એનું માર્ગદર્શન લઈ અને એક અવતાર લઈને આપણના જીવનની અંદર એ અનુભવી પુરુષો લોક કલ્યાણના અર્થે આવે છે. કેમનો કોઈ સદેહે આ શરીરે કહ્યું છે કે ભાઈ જીવન મુક્ત દશા હોય. અનુભવી પુરુષોની જીવન મુક્ત દશા હોય. અનુભવી પુરુષોની જીવન મુક્ત દશા હોય છે એટલે એ અખંડ જ એની અંદર હોય છે, તદાકાર હોય છે. ભલે આ સમાજ, ભલે આ દુનિયા રહી એ કોઈનું નહીં, પણ પોતાના જીવનની અંદર અનુભવની એવી વાતો હોય છે કે જીવનની અંદર કે છે કે ભાઈ એક શિષ્ય તો ગુરુ મહારાજની કને ગયો, આ ગુરુ મહારાજની કને ગયો ને કહીને કહ્યું કે છે કે તે સમયે રાજાશાહી ચાલતી, લોકશાહી, રાજાશાહી. એ મહારાજને કને કહ્યું કે ભાઈ તમે ભગવાન પરમાત્મા આત્મ સાક્ષાત્કારની આ બધી વાતો કરો, તો એ વાતોને કે છે કે ભાઈ મને અમને બતાવો. તો ગુરુ મહારાજ જાણતા હતા કે આ અજ્ઞાની જો લમણા હું લઈશ
તો એને સમજાશે. મારી વાત એને સમજણ નહીં પડે અને એની વાત મને નહીં. એટલે ચીપિયો પડ્યો તો મેલ્યો ને કે માથા અને રાડ્યો પાડતો પાડતો નાઠો એટલે પછી તો આગળ જઈને રાજાને ફરિયાદ કરી કે આ ફલાણો બાવો આવ્યો છે, મને આવું પૂછ્યું કે છે મને એ ભજન કેમનું કરવાનું, ભજનનો અનુભવ કેવી રીતે થાય, પરમાત્મા કોણ છે, કેવો છે એ પૂછ્યું. તા મને ચીપિયો માર્યો. પેલો રાડ્યો રાડી પાડે ને રાજા એ માણસો મોકલ્યા, બોલાય લાવો એ બાવાને. બોલાય કે ભાઈ ચા મને ચીપિયો મારતા કે ઊંધું પૂછે ને મને તો કહે છે ના એ થાય કે આ એ કે ભગવાન જેવો છે, તમારો આ સાક્ષાત્કાર કેમનો થયો ને શું થયું? તો કહે છે આ રાડ્યો પાડે છે કે છે આ એને એટલું બધું મરાય કે તકા રાડ્યો પાડે દેખાય કે તકા ના તકા આવું જ છે. તું રાડ્યો પાડો દેખાય કે ચન્નો પાડો કલાકથી નહીં પાડતો. રાજાની ત્રીજું લોચન કર્યું. હારા તારે જ ભૂલ છે, હું તો પૂછું પણ તું એવું પૂછ્યું હોય તો મને આ લાઈન દોરી બતાવો. તમે જે લાઈન દોરી પર ચાલ્યા, તમે જે રસ્તે નીકળ્યા એ જ રસ્તો મને બતાવો. પણ તે હું તો પૂછું તકા અનુભવ થયો. હા હું મહારાજ પૂછી છે એમ બતાવવા જેવી વસ્તુ હોત તો આ સંતોને આટલી બધી વાણી કેમ લખી? પણ બતાવવા જેવી વસ્તુ નથી. સંતો કહે છે કે ભાઈ અનુભવ કરવા જેવી વસ્તુ છે. ભગવાન જે છે એ ભગવાનની અનુભવ જ છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે અને એના સિવાય અશરીર પણ ટકે એવું નથી. તો એ અનુભવ જાતે પુરુષાર્થની અંદર કેડે બોધીને પુરુષાર્થ જે કરે છે. અષ્ટે પોર 24 કલાક ભજન કઈ 24 કલાક કરવું એવું કહ્યું નથી. ભજનનો જે મરમ છે, ભજનનો મરમ એટલે નારદ હતા સીધા વૈકુંઠની અંદર ગયા અને વૈકુંઠમાં જ્યાં થોડીક વાર બેઠા અને ભગવાને એડકી ખાધી. એટલે નારદે પૂછ્યું, ભગવાનને કહે છે કે ભાઈ આ એડકી ખાધી તો કે મૃત્યુ લોકમાં એક ભગત છે એવો મને સંભાળે. નારદ કહે છે આટલું બધું તૈન લોક ફરો તો આવો ભગત તો કોઈ જોયો જ કઈ વૈકુંઠમાં ભગવાનને ઊંચા કરી. નારદ કહે છે મને એનું સરનામું આલો. તો કે જા મૃત્યુ લોકની અંદર જા અને ફલાણા ગામની અંદર શેખ. તે આવો કરતો નારદ આયા ને પછી ખોરી કાઢ્યું. ઘર ખોરી કાઢ્યું ત્યારે પેલો ભગત કે છે કે ભાઈ શ્યામમાં કતો રહેલો તે નતા એને ઘેરથી એ છે આવકાર આલી બેહાડ્યા બેહો કે હમણાં આવશે. તે આયા બપોર આયા પછી જમ્યા બધું એ કર્યું, પછી થોડી વાર આરામ કર્યું. પછી પેલો ખેડૂત કે છે કે હાડો મહારાજ કે છે કે તમે આવું છે આવો. નારદ કે છે આવો કશું બોલતો જ છે તો કલાઈ ખેતમ કે અલ્લાકડું જોડતો હોય ન્યાય બોલતો હોય તો જ્યાં આખો દાડો અલ્લાકડા પાછળ ફર્યા નારદ તોય ના બોલ. ભગવાન કે છે આ મને દૂધ છે નમું નહીં આવી કારો ચાલનો કે છે 12 કલાક થવાયા તો આજો એની જીભે હાલતી નહીં. પછી કે છે હેડો કે છે મારે જોવા જ આવ્યો છું તો કે છે મારે અનુભવ કરવો જ છે. એટલે રાત પડી, જમીન પછી ખાટલા બાટલા પોતર્યા, પાણી વચ્ચે મોટલી મૂકી અને પછી કે છે આવું મહારાજ અને હું તો પેલો ખેડૂત જયારે હોઈ ગયો એટલે મયથી નાભીમાંથી કે છે એનો અવાજ નીકળ્યો કે હે રામ. એમ નારદ ને શેડો પડી ગયો. તમે જુઓ આ દિલ દઈને યાદ કર્યું કેમ? બાકી ઘણા રામ 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 જય સચિદ એટલે થોડોક ઉભો રે ભાઈ, ઉપર ઘણા નહીં હોમાં મળે જય સચિદાન આપણે કઈ બોલે હાર. પણ મહાપુરુષો કે છે કે ભાઈ જે ગુરુના બાળકો હોય, ગુરુના બાળકોને દિલ ખોલી અંતર ખોલી અને બોલવું.
મોરું બોરું બોલે, પોસું પોસું બોલે, ફરી પેલો એમ કે કામ ના મળે સારું આવું. પણ દિલ ખોલીને એમ કે તો પેલાને આનંદ થાય કે ના મેં સચ્ચિદાનંદ કયા પર. તો 4 મિલે 64 ખીલે સાહેબે કહ્યું કે જીવનની અંદર હરખા હરખા ભેગા થાય તો આનંદ લૂંટાય. બાકી એમાં એક જ રકમ એવી હોય ને તો પેલાનો આનંદમય ખલેલ પડે. શું આનંદમય ખલેલ પડે ને એટલે બરકત આવે. પણ 4 મિલે કે છે ભાઈ 64 ખીલે. 4 એટલા નેનો, 64 એટલે જે દોત છે. 10 કર જોડે, 20 કર જોડે, 20 કર જોડે એટલે પેલાના 10 ના એમ 20 કે છે કર. તો આ જીવનની અંદર ઉત્સાહના આનંદ છે. જેમ આપણે ત્યાં પ્રસંગ હોય તો આપણને કેટલો બધો આનંદ હોય છે. મહેમાનો આવે, બેસે, જમે, કેટલો બધો આનંદ. આપણને જમાડવાનો, મહેમાનનું સ્વાગત કરવાનું, કેટલો બધો આનંદ હોય છે. તે સમય આપણી મુખ મુદ્રા સુધી હોય છે. તે સમયે આપણી આખી જીવનની કહ્યું છે કે ભાઈ શેગોટી અલગ, પણ એ 2-3 દાડા પછી પાછું યાદ જાવ તો કશું દેખાય. તારા લગ્ન થાય ને સમજો છે શરૂઆતમાં પેલો ધણી બહુ ખર્ચો, રહોડું 2-3 હજાર મોણાનું જગ વાજવા લાયો હોય. જમણવારમાં અત્યારે બધી આઈટમો થઈ ગઈ. પછી તમારે મોડવું, તમારે ડેકોરેશન એટલું હોય અને તમારા આનંદ જ દેખાય, સ્વર્ગ જેવું. પણ એ લગ્ન પત્યા પછી તમે જાઓ તો કહ્યું છે કે એ મોડવામાં ઘર ધણી મોટા મારતા. પછી ગોદરો ચા પડ્યો છે, ડીશો ચા પડી, ખુરશીઓ ચા પડી, એટલે આનંદ ગયો છે, ઉડી ગયો. મહાપુરુષો કે છે ભાઈ આ સંસારની અંદર સુખ બહુ સુખ છે નહીં, એ ગળી. પણ જ્યારે ભક્તિની અંદર એવું સુખ છે, પરમાત્માની અંદર જ્યારે જીવ લીન થાય છે તારે એનો આનંદ કેવો, તારે એની મૂર્તિ કેવી હોય છે, તારે એ કેવી સ્થિતિની અંદર હોય છે. તો અનુભવી પુરુષો કે છે સદગુરુ રણછોડદાસ બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ ગોપાલાનંદ મહારાજ